તો મોરબીમાં સિરામિકના ઉદ્યોગકારો હવે પ્રોપેન ગેસ નહીં ખરીદે। પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓએ પોતાની મનમાની કરતી હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। મોરબી સિરામિક એસોસિએશનની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો। છેલ્લા 3 મહિનાથી ગેસના ભાવ ઘટ્યા છતાં કંપની વધારે ભાવ વસૂલે છે। કંપનીઓ મોનોપોલી બતાવીને ઊંચા ભાવે ગેસ સપ્લાય કરતી હોવાની વાત ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી। 5000 રૂપિયા પ્રતિ ટન વધુ ભાવે સપ્લાયથી નુકસાન થઈ રહ્યું છે। મોરબીના ઉદ્યોગકારોને મહિને 60 કરોડનું નુકસાન થાય છે। કંપનીઓની મનમાની સામે ઉદ્યોગકારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। સંવાદદાતા દેવ ફોન લાઈન પર જોડાયા છે। દેવ, મોરબીમાં સિરામિકના ઉદ્યોગકારો હવે પ્રોપેન ગેસ નહીં ખરીદે તેવો નિર્ણય કરાયો છે, શું વિગતો? ચોક્કસથી જણાવી દઉં કે મોરબી સિરામિક જે છે એક મોટું હબ છે, ત્યારે જે આ પ્રોપેન ગેસની જે કંપનીઓ, ખાનગી કંપનીઓ છે, તે ક્યાંક ને ક્યાંક સિરામ ઉદ્યોગકારોને જે છે હેરાનગતિ કરી રહી છે। આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના જે ભાવ વધારાના કારણે અને જે સતત આ ભાવ વધારો થયો છે તેના કારણે મોરબી સિરામિક એસોસિએશન દર મહિને 60 કરોડની નુકસાની થવાની શક્યતાઓ છે। ત્યારે સિરામિક એસોસિએશન દ્વારા ગત રોજ એક મિટિંગ યોજવામાં આવી હતી અને નિર્ણય લેવામાં આવ્યો છે કે આ જે પ્રોપેન ગેસ જે ભાવ વધારો થયો છે તે કંપની પાસેથી ગેસ લેવાનું બંધ કરવામાં આવે। બિલકુલ, જાણકારી બદલ આભાર।